રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મામલતદાર કચેરીમાં વિવિધ દાખલાઓની વન ડે સર્વિસ ઇન્સ્ટન્ટ સર્વિસ બની ગઈ છે। વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ લેવા માટે તે જ દિવસે સાંજે બીજી વખત કચેરી આવવું પડતું હતું। હાલમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયા અને વિવિધ સરકારી ભરતી માટે દાખલાઓની યુવાનોને તાત્કાલિક જરૂરિયાત રહેતી હતી। મામલતદાર નિખિલ મહેતાએ કચેરી બહારના ફિલ્ડના કામોને કચેરી સમય પહેલા અને કચેરી સમય બાદ ગોઠવ્યા છે। અનિવાર્ય સંજોગો સિવાય પોતે કચેરી સમયમાં કચેરી ખાતે હાજર રહી તાત્કાલિક દાખલાઓ આપવાની પ્રથાને શરૂઆત કરી છે। નાગરિકોને દાખલાઓમાં સહી થવા માટે અને તૈયાર દાખલાઓ લેવા માટે કચેરીમાં બીજી વખત આવવાની ઝંઝટમાંથી છુટકારો આપવામાં આવ્યો છે। નામ શિવાની હિંમત છે। પ્રથમ પહેલીવાર મામલતદાર કચેરીએ EWSનું સર્ટિફિકેટ કઢવા આવ્યો હતો। પહેલાં 10-12 કલાકે ન કરતા હવે આ ફેરી મને 10 મિનિટમાં કાઢી દેવામાં આવ્યો, જેનાથી મામલતદાર કચેરી અને સાહેબનો આભાર। મારું નામ પરમાર દિલીપભાઈ છે। હું પહેલી વખત જાતિનો દાખલો કાઢવા આવેલો હતો। મને 10 જ મિનિટમાં જાતિનો દાખલો કાઢીને આપ્યો છે। તે બદલ મામલતદાર સાહેબ તથા મામલતદાર કચેરીના સભ્યોના આભાર વ્યક્ત કરું છું। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામ બાદ જે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ જેમ કે જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા, નોન ક્રિમિલેયર, ડોમિસાઇલ, બિન અનામત વર્ગના પ્રમાણપત્રો, આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો, આ બધા પ્રમાણપત્રો ઉચ્ચ અભ્યાસ માટે તેમજ વિવિધ સરકારી ભરતીઓ માટે મેળવવા માટે વિદ્યાર્થી અને તેમના વાલીઓનો ધસારો અમારી કચેરી ખાતે રહે છે। સરકારશ્રી દ્વારા આ બધી સેવાઓનો વન ડે સર્વિસમાં સમાવેશ કરેલ છે, એટલે કે આ બધા પ્રમાણપત્રો એક જ દિવસમાં મળી જાય છે। પણ આવા પ્રમાણપત્રો તૈયાર થઈ અમારી સહીમાં સાંજે આવે અને પછી એમને નાગરિકોને એ પ્રમાણપત્રો મેળવવા માટે સાંજે બીજી વખત કચેરીએ આવવું પડતું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું। એટલે અમોએ આ વન ડે સર્વિસને ઇન્સ્ટન્ટ સર્વિસ બનાવી દીધી છે કે અમે કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહીએ છીએ અને જેવા એમની અરજી સબમિટ થાય એટલે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મથી એમના પ્રમાણપત્રો તૈયાર કરી તાત્કાલિક અમારી સહીમાં મોકલવાના। ભલે દિવસમાં 25-50 વાર અમારી સહી લેવા માટે આવવું પડે, પણ એ નાગરિકને પહેલી વખત જ્યારે આવે છે ત્યારે જ એને આ પ્રમાણપત્રો મળી જાય એવું અમે આયોજન ગોઠવ્યું છે। અને આના માટે થઈ અમોએ અમારા ફિલ્ડ વર્કના જે કંઈ કામો છે એને કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ રીશિડ્યુલ કરેલ છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।